શું તમને ઈજા થાય છે ત્યારે કન્ફ્યુઝન થાય છે કે બરફનો શેક કરવો કે ગરમ પાણીનો શેક કરવો? તો ચાલો આજે આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરીએ. એક સીધો અને સરળ નિયમ યાદ રાખજો. બરફનો શેક હંમેશા તાજી ઈજા હોય ત્યારે જ કરવો. જ્યારે તમને અચાનક કંઈ વાગે અને તરત જ સોજો આવી જાય અથવા તો ભાગ લાલ થઈ જાય ત્યારે માત્ર ને માત્ર બરફનો શેક કરવો જોઈએ. જેમ કે રમતા રમતા પગમાં મોચ આવી જવી, જીભમાં મસલ ખેંચાઈ જવો કે ઘરમાં ક્યારેક જોરથી ભટકાઈ જવું. આમ ભટકાઈ જતું હોય ત્યારે ઈજા થાય પછી 24 કલાકથી 48 કલાક સુધી જ લગાડવું. બરફનો ઉપયોગ જ કરવો માત્ર. બરફ શું કામ કરે? તે લોહીની નસોને સાંકડી કરી દે, જેનાથી સોજો અને દુખાવો તરત જ ઓછો થઈ જાય છે. ખાસ ધ્યાન રાખવું, એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બરફનો સીધો ક્યારેય ઉપયોગ તમારે ચામડી પર નહીં લગાડવાનો. તેને હંમેશા એક કપડામાં કે રૂમાલમાં લપેટીને જ વાપરવું અને એકવારમાં 10થી 15 મિનિટથી વધારે શેક ના કરવો. હવે પછી જ્યારે પણ વાગે કે સૌથી પહેલાં ઈજા થઈ ત્યારે ફ્રીજ તરફ તરત જ દોડજો. ધન્યવાદ. આ માહિતી ખૂબ જ કામની લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ સેવ કરી લો અને મારી ચેનલને ફોલો કરી લો. ધન્યવાદ.